નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલખ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે અર્જુન અને કર્ણ આ બંને પૂર્વજન્મમાં કોણ હતા. અને તમે જુઓ, પૂર્વજન્મમાં પણ આ લોકોને એકબીજા પ્રત્યે વેર હતું. અને જ્યારે અર્જુન અને કર્ણ રૂપે અમને જ્યારે જન્મ લીધો ત્યારે પણ આ બંને એકબીજાના દુશ્મન જ હતા. તો પૂર્વજન્મનું અમને વેર શું હતું અને પૂર્વજન્મમાં આ બંને કોણ હતા? તો આનું રહસ્ય શેખ બ્રહ્માજી પાસે અને ભગવાન વિષ્ણુ પાસે પડેલું છે. તો જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે બ્રહ્માજીને ઉત્પત્તિનું બિરુદ આપવામાં આવ્યું. એટલે બ્રહ્માજીનું કાર્ય સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું જ હતું અને ભગવાન વિષ્ણુને પાલન પોષણનું કાર્ય આપવામાં આવ્યું. તો એક સમય એવું બન્યું કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી બંને વચ્ચે તકરાર થઈ. ત્યારે વિષ્ણુ કહે છે કે હું સૃષ્ટિનું પાલન પોષણ કરું છું. ત્યારે બ્રહ્માજી કહે છે તો હું ઉત્પત્તિ કરું છું ત્યારે તમે પાલન પોષણ કરો છો, તો હું મોટો હું છું. આ બાબતમાં બંનેને તકરાર થઈ. તકરારમાંથી મોટું રૂપ ધારણ કર્યું અને એ મોટું રૂપ ધારણ કર્યું કે ભગવાન વિષ્ણુને અને બ્રહ્માજીને બંને વચ્ચે યુદ્ધ થઈ ગયું. અને આ યુદ્ધ એટલું બધું પ્રચંડ બન્યું કે છેવટે આમને શાંત પાડવા માટે ભગવાન શિવને ત્યાં આવવું પડ્યું. અને જો શિવ ત્યાં ન આવત તો પૃથ્વીની ઉત્પત્તિ પણ રોકાઈ જાત અને પૃથ્વીનું પાલન પોષણ પણ રોકાઈ જાત અને પૃથ્વીનો સંહાર થઈ જાત. તો શિવે આવીને બંનેને શાંત કરવાની કોશિશ કરી. ત્યારે શિવે પહેલાં ભગવાન વિષ્ણુને કહ્યું છે કે હે વિષ્ણુ, આ પરમાત્માના નિયમથી જ્યારે તમને આ કામ સોંપવામાં જ આવ્યું છે કે તમારે પૃથ્વીનું પાલન પોષણ કરવાનું, જગતના જીવોનું પાલન પોષણ કરવાનું, અને એ જવાબદારી તમારી છે અને તમે કરી રહ્યા છો, આમાં તમે અહંકાર કેવી રીતે લાવો છો? તો વિષ્ણુ તો શિવજીની વાત સમજી ગયા અને બ્રહ્માજીને શિવજીએ કહ્યું કે હે બ્રહ્માજી, આ ઉત્પત્તિનું કાર્ય તમારું છે, તો અમે તમે અહંકાર કેમ લાવો છો? પણ બ્રહ્માજીનો અહંકાર આસમાને પહોંચી ગયો હતો. ત્યારે એમને શિવજીનો પણ વિરોધ કર્યો અને શિવજી ઉપર બ્રહ્માજી ઉગ્ર સ્વરૂપ બતાવે છે. શિવજીનું પણ અપમાન કરી દીધું. અને જ્યાં શિવજીનું અપમાન થયું ત્યાં શિવજી પોતે ક્રોધે ભરાણા અને તેમને પોતાના ત્રિશૂળથી બ્રહ્માજીનું જે પાંચમું મુખ હતું એ મુખ કાપી નાખ્યું. અને તેમ છતાં પણ બ્રહ્માજીનો ક્રોધ શાંત થયો જ નથી. બ્રહ્માજી ત્યાં બેઠા અને એમના ક્રોધમાંથી જે પરસેવો ભર્યો એમના કપાળ ઉપર, એમના શરીરે, એ પરસેવાને એમને આમ જમીન ઉપર છાંટ્યો અને પરસેવાને જમીન ઉપર છાંટ્યો. એમાંથી એમને એમની દિવ્ય દૃષ્ટિથી એક ખતરનાક યોદ્ધો એમને પ્રગટ કર્યો, જેનું નામ હતું સ્વેદજ. હવે સ્વેદજને બ્રહ્માજીએ ઉત્પન્ન તો કર્યો, એનો વાંધો નહીં, પરંતુ બ્રહ્માજીએ સ્વેદજને 1000 કવચ પહેરાવ્યા. કેમ કે બ્રહ્માજીને ખબર હતી કે મારે આ યોદ્ધાને ભગવાન શિવ પાસે અને ભગવાન વિષ્ણુ સાથે મોકલવાનો છે, એમની સાથે યુદ્ધ કરવા મોકલવાનો છે. તો આ સ્વેદજને 1000 કવચ પહેરાવ્યા બ્રહ્માજીએ, કે જેથી કરીને
શિવ અને વિષ્ણુ એને મારી ન શકે. અને ત્યાર પછી બ્રહ્માજીએ આ સ્વેદજને આજ્ઞા આપી કે તારો જન્મ ને ભગવાન વિષ્ણુ સાથે અને શિવ સાથે યુદ્ધ કરવા માટે જ કર્યો છે. તો તું જા અને ભગવાન શિવ સાથે અને વિષ્ણુ સાથેથી યુદ્ધ કર. હવે આ સ્વેદજ એ ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરવા આવે છે. તો વિષ્ણુને ખ્યાલ આવી ગયો. તેમને શિવજીને તરત બોલાવી લીધા કે અહીંયા આવી તકલીફ થઈ છે. શિવજી અને વિષ્ણુ બંને આવે છે. એક પક્ષમાં શિવજી અને વિષ્ણુ બંને છે, એક પક્ષમાં સ્વેદજ એક જ છે. પરંતુ આ તો બ્રહ્માજીનો પુત્ર, એમની મહાશક્તિથી ઉત્પન્ન કરેલો પુત્ર, અને એને 1000 કવચ બ્રહ્માજી આપ્યા હતા. ત્યારે પછી ભગવાન વિષ્ણુજી કહે છે કે હે પ્રભુ, આને આપણે નહીં પહોંચી શકીએ, અને આને 1000 કવચ બ્રહ્માજીએ આપ્યા છે. તો 1000 કવચ તો આપણે ક્યારે તોડી લઈએ? ત્યારે શિવને વિષ્ણુ કહે છે તમે કંઈક રસ્તો કાઢો. ત્યારે ભગવાન શિવ વિષ્ણુના કહે તમે હાથ આમ લાંબો કરો, અને ભગવાન શિવ વિષ્ણુજીના હાથ પર એમના ત્રિશૂળનો ઘા કરે છે અહીંયા, અને અહીંયાથી રક્તની ધારા પ્રગટ કરે છે. અને એ રક્તની ધારા પ્રગટ થાય છે અને એ ધરતી પર પડે છે. ત્યાંથી શિવજીએ પોતાની શક્તિથી એક રક્તધ્વજ નામનો મહાન દૈત્ય પ્રગટ કર્યો છે, અને એ રક્તધ્વજને 10,000 હાથીનું બળ આપ્યું છે, અને 10,000 એને હાથ આપ્યા છે. અને પછી ભગવાન શિવ અને વિષ્ણુ એ રક્તજને કહે છે કે તારે સ્વેદજ સાથે તારે યુદ્ધ કરવાનું છે. હવે બંને સામસામે એવા દૈત્યો, બંને પહાડો ટકરાય છે. પહાડી લોકો બંને દૈત્યો પહાડ જેવા હતા, બંને ટકરાય છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. હવે યુદ્ધ એવું થાય છે કે જે સ્વેદજ છે એ રક્તજના જે 1000 હાથ હતા એ કાપવાનું શરૂ કરે છે. તો સ્વેદજે રક્તજના 900 હાથ કાપી નાખ્યા છે, ફક્ત 100 હાથ જ બચ્યા છે. અને રક્તજે સ્વેદજના 999 કવચ તોડી નાખ્યા છે. ફક્ત એક જ કવચ એના શરીર ઉપર રહ્યું છે. અને જો એક કવચ રક્ત તોડી નાખત તો સ્વેદજનો ત્યાં નાશ થઈ જાય. એમ કરતાં કરતાં સ્વેદજે રક્તજના ફક્ત 2 હાથ જ રહેવા દીધા છે, આખું શરીર એનું કાપી નાખ્યું છે. પરંતુ અહીંયા તકલીફ સુધી આ બંને મહાયોદ્ધાની જ્યાં લડાઈ થઈ ત્યાં આનો પ્રભાવ પૃથ્વી પર પડવા માંડ્યો, કે પૃથ્વી ડોલવા લાગી. આકાશ પાતાળ ને પૃથ્વી બધું ડોલવા લાગ્યું. એટલું પ્રચંડ યુદ્ધ હતું. અને પશુ પંખી જાનવરોની જાનહાનિ આમાં થવા માંડી. ત્યારે વિષ્ણુએ કહ્યું કે પ્રભુ, આનો કંઈક રસ્તો કાઢો. આ બંને જણા લડશે તો પૃથ્વીનો પ્રલય થઈ જશે. તો હવે શું કરવું? ત્યારે ભગવાન શિવ કહે છે કે આપણે તો વાંધો નહીં, આપણે તો આપણા રક્તજને આપણે કહી દઈએ, તે સમજાવી દઈએ કે આપણો છે. પરંતુ જે બ્રહ્માજીનો દૈત્ય મોકલી છે બ્રહ્માજીએ, સ્વેદજ, એને કેવી રીતે સમજાવવું? ત્યાર પછી ભગવાન શિવજી બ્રહ્માજીને બોલાવે છે અને કહે છે કે હે બ્રહ્માજી, જો આમ નામ લડાઈ ચાલશે આ બંને વચ્ચે તો પૃથ્વીનો પ્રલય થઈ જશે. તો તમે જરા વાત સમજો, અને તમે તમારા સ્વેદજને સમજાવો, અમે અમારા રક્તજને સમજાવીએ. તો આ બંનેને સમજાવવામાં આવે છે, અને એમનું યુદ્ધ ત્યાં વિરામ કરવામાં આવે છે. હવે અહીંયા બની એવું કે એમનું એક કવચ, સ્વેદજનું એક કવચ બાકી રહ્યું, અને રક્તજના
બે હાથ બાકી રહ્યા. ત્યાર પછી બ્રહ્માજી કહે છે કે મેં આને વરદાન આપેલું છે કે તારે આનો સંહાર કરવાનો, તો મારા વરદાનનું શું? ત્યારે રક્તજ્ઞ શિવજી કહે કે મેં પણ વરદાન આપ્યું છે. શિવને વિષ્ણુજી કહે એનું શું? તો હવે આનો રસ્તો કેવી રીતે કાઢવો? ત્યારે પછી ભગવાન શિવજી સૂર્યદેવને બોલાવે છે અને ઇન્દ્રદેવને બોલાવે છે. અને ભગવાન શિવજી સૂર્યદેવને કહે છે કે હે સૂર્યદેવ, આજે એક કવચવાળો પુત્ર છે શ્વેતજ, એ તમારા પુત્ર તરીકે જાહેર થશે. અને જ્યારે એ જન્મ લેશે ત્યારે એક કવચ અને કુંડળ સાથે જન્મ લેશે. અને આ પુત્ર તમારે કુંતીનાથી પ્રગટ થશે અને આનું નામ કર્ણ પડશે. ત્યારે સૂર્યદેવ તો સ્વીકાર કરે છે શ્વેતજનો કે કંઈ વાંધો નહીં પ્રભુ, તમારી જેવી ઈચ્છા મને મંજૂર છે. તો પછી શ્વેતજને તો સૂર્ય અપનાવી લેશે અને સૂર્યપુત્ર કર્ણ સૂર્યપુત્ર જ કહેવાય છે. અને જ્યારે કર્ણ સૂર્યનું અને કુંતીનું મિલન થાય છે ત્યાર પછી જે પુત્રનો જન્મ થાય છે અને ખરેખર એ કર્ણનો જ્યારે જન્મ થયો ત્યારે એને કવચને કુંડળ સાથે જ હતા. એ શ્વેતજનો જન્મ થયો કર્ણના નામે. હવે આ બાજુ બન્યું કે જે રક્તજ હતો એને વિષ્ણુએ કહ્યું કે હે ઇન્દ્રદેવ, આ પુત્રને તમે સંભાળો. ત્યારે ભગવાન ઇન્દ્રદેવ કહે છે હે વિષ્ણુજી, મને માફ કરો કે તમે પહેલાં મને એક પુત્ર આપ્યો હતો અને એને તમે મને આપ્યો અને મેં એને સંભાળ્યો, પણ તમે એનો નાશ કર્યો. એટલે કે વાલી મારો પુત્ર હતો, વાલીને તમે જ મને આપ્યો હતો અને વાલી ખરેખર ઇન્દ્રપુત્ર હતો. પરંતુ ભગવાન કહે છે કે હે ઇન્દ્રદેવ, આ વખત હું તમને વચન આપું છું કે તમારો પુત્ર આ રક્તજ એ પણ કુંતીના પેટથી જ જન્મ લેશે, કુંતી પુત્ર જ ગણાશે અને એનું નામ અર્જુન હશે. પરંતુ હે ઇન્દ્રદેવ, તમારા પુત્રને આ જન્મમાં હું આંચ નહીં આપવા દઉં. એનો હું મિત્ર તરીકે રહીશ, એના હું સારથી તરીકે રહીશ, એના રથ ઉપર હું બેસીશ અને જ્યારે જ્યારે એને દુઃખ પડે ત્યારે હું એને સહાય કરીશ. અને ત્યાર પછી ઇન્દ્ર કહે જો તમે આ વચનથી બંધાતા મને તમે વચન આપો. ત્યારે ખુદ ભગવાન વિષ્ણુ ઇન્દ્રને વચન આપે છે કે જા, આ મારું વચન છે કે તારા પુત્રને હું સાચવીશ અને જ્યારે હું કૃષ્ણ રૂપમાં જન્મ લઈશ ત્યારે તારા પુત્રને હું મારો પુત્ર જ છે એ રીતે જ હું એનું જતન કરીશ. અને ખરેખર આપણે જોઈએ છીએ જો કૃષ્ણનો જન્મ થયો ત્યારે કૃષ્ણને જો વધારેમાં વધારે હેત હોય, વધારેમાં વધારે લાડકવાયો હોય અને વધારેમાં વધારે જે કૃષ્ણ જેના પર નજર રાખતા હોય તો એ અર્જુન જ હતો. અને ત્યારે કૃષ્ણએ એટલું પણ એમને ઇન્દ્રદેવને કહેલું કે હે ઇન્દ્રદેવ, જ્યાં સુધી મારું શરીર હશે ને ત્યાં સુધી હું તારા પુત્રનો રક્તજનો એટલે કે જે અર્જુન તરીકે જે જન્મ લેવાનો છે એ અર્જુનનું એક લોહીનું ટીપું પણ હું ધરતી પર નહીં પડવા દઉં. અને જ્યાં સુધી મારો જન્મ હશે ત્યાં સુધી હું અર્જુનનો વાળ વાંકો નહીં થવા દઉં. અને ખરેખર આપણે જોઈએ છીએ કે મહાભારતમાં કૃષ્ણએ જ્યારે કર્ણના રથનું પૈડું ખાડામાં પડી ગયું ત્યારે કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ચલાવ બાણ. તો કૃષ્ણએ અર્જુનના સાથે કર્ણનો વધ કરાવ્યો છે. પણ આપણે જોઈએ કે મહાભારતમાં આટલું બધું 18 દિવસનું યુદ્ધ ખેલાણું
પણ અર્જુનને કોઈનું બાણ વાગ્યું નથી. અર્જુન મૂછરામાં ગયો નથી. અર્જુનના માથાનો મુગટ પણ ક્યાંય આગો પાછો થયો નથી. તો એ ટાઈમે ભગવાન વિષ્ણુ એ સૂર્યના સાથે વચનથી બંધાણા હતા અને એટલે જ ભગવાન વિષ્ણુ અર્જુનની રક્ષા કરી રહ્યા હતા. તો આ હતો અર્જુન અને કર્ણના પૂર્વજન્મનો ઇતિહાસ.